સુરતની પાલ પોલીસે અલગ અલગ દેશોના વિઝાના નામે ઠગાઈ કરનાર મુખ્ય એજન્ટની ધરપકડ કરી છે. સુરતની પાલ પોલીસે અલગ અલગ દેશોના વિઝા અપાવવાના નામે ઠગાઈ કરનાર મુખ્ય એજન્ટની ધરપકડ કરી છે. પકડાયેલ આરોપીએ 2 કરોડ 13 લાખથી વધુની ઠગાઈ કરી હતી. ટ્રાવેલ એજન્ટ વરુણ રાજુભાઈ પરમારને પાલ પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી મહાકાલ ટ્રાવેલર્સ ટ્રેલર્સનો એજન્ટ છે. 13 જેટલા લોકો પાસેથી 2.13 કરોડ રૂપિયા આરોપીએ પડાવી લીધા હતા. ક્લાયન્ટોને ફિનલેન્ડના ઈ-વર્ક પરમિટ વિઝા અને કેનેડાના પરમિટ વિઝા અપાવવાના નામે આરોપી વરુણ પરમારે રૂપિયા 2.13 કરોડની રકમ પડાવી હતી. જે રકમ પડાવી વિઝા અપાવવાના નામે કરોડોની ઠગાઈ કરી હતી. ભોગ બનનારાઓએ પાલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન ગુનામાં ફરાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો. પાલ પોલીસ સ્ટેશનની અંદર વિઝા ફ્રોડનો કેસ પાછલા દિવસમાં રજીસ્ટર કરવામાં આવેલો હતો, જેમાં કુલ 23 જેટલા અલગ અલગ ક્લાયન્ટ્સના 39 લાખ રૂપિયા લઈ જે પરમિટ વિઝા છે એ આપવામાં આવેલ ન હતા. જેની અંદર અગાઉ એક આરોપીની ધરપકડ કરવામાં આવેલી હતી. આ ગુનાની તપાસ હાલ પાલ પોલીસ સ્ટેશનમાં ચાલુ છે. જે દરમિયાન વરુણભાઈ રાજુભાઈ પરમાર નામનો ઈસમ જે પોતે પણ વિઝાનું કામ કરે છે, તેની સંડોવણી જણાઈ આવતા પાલ પોલીસ સ્ટેશન દ્વારા તેની ધરપકડ કરી રિમાન્ડ લઈ ઇન્વેસ્ટિગેશનની કાર્યવાહી આગળ ચાલુ કરવામાં આવી છે. આ ગુનાની વિગત જોઈએ તો વરુણભાઈ રાજુભાઈ પરમાર જે છે તેમણે લગભગ 13 જેટલા અલગ અલગ ક્લાયન્ટ્સ પાસેથી ફિનલેન્ડ અને કેનેડાના વિઝા અપાવવાના બહાને 2 કરોડ 13 લાખ રૂપિયા જેટલી માતબર રકમ કેશ તથા પોતાના એકાઉન્ટમાં લઈને આ જે ક્લાયન્ટ્સ છે તેમને કોઈપણ પ્રકારના વિઝા ઈ પરમિટ વગેરે પૂરા પાડેલ ન હતા. તપાસ દરમિયાન તેમની સંડોવણી જણાઈ આવેલ, જેથી પોલીસ દ્વારા તેમની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે. આરોપીને પોલીસ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને એના આધારે પોતાના જે નાસ્તો ફરતો હતો ત્યાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.